ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે। ગત રોજ બપોરે વોર્ડ નંબર 12 માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદિયાએ રાજીનામું આપી દીધું હતું। આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી રહી છે। ડોક્ટર પ્રીતિ વ્યવસાયે હોમિયોપેથિક ડોક્ટર છે અને તેમની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને ટિકિટ આપી હોવાનું મનાઈ રહ્યું છે। અગાઉ આમ આદમી પાર્ટીએ તેમને વોર્ડ નંબર 12 માંથી ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ પક્ષમાં આંતરિક અસંતોષ અને મતભેદોને કારણે તેમણે રાજીનામું આપીને કોંગ્રેસનો પંજો પકડ્યો હતો। હવે કોંગ્રેસે તેમના પર ભરોસો મૂકીને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા છે। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પ્રીતિ સદાદિયા। હું લગભગ રાજકારણમાં છેલ્લા 6-7 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન મન ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે। એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું, અને પરંતુ આમ આદમી પાર્ટીએ સારા નહીં પરંતુ મારા લોકોને ટિકિટ આપીને આ લોકો સારા લોકો સાથે દગો કર્યો છે। આ જ રોજથી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના માનવ સેવાના વિચારો છે એનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું।